સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમા પર્વનું વિશેષ અને ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર અને જીવનને સાચી દિશા આપનાર તરીકે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુના માર્ગદર્શનથી શિષ્યનું જીવન ઉજ્જવળ બને છે. તેથી ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શિષ્યો પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમનું પૂજન કરે છે. આ અવસરે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામે આવેલ શ્રી રામદેવ પીર મંદિરે ગુરુ પૂર્ણિમાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. અહીં 276 ગામના ગુરુ ગાદી લાલજીરામ ચંદુરામ મહારાજના દર્શન અને પૂજન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિષ્યો ઉમટી પડ્યા હતા. શિષ્યોએ ગુરુ ગાદી પર બિરાજમાન લાલજીરામ મહારાજને ફૂલહાર અર્પણ કરી કુમકુમ તિલક કરી ભાવપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ શ્રી રામદેવપીરના દર્શન કરી ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ગુરુ ગાદી લાલજીરામ ચંદુરામ મહારાજે ઉપસ્થિત શિષ્યોને ગુરુના મહિમા, સદાચાર, સેવા, સંસ્કાર અંગે જીવનના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શનથી જીવનમાં જ્ઞાન સંસ્કારની પ્રાપ્તિ થાય છે. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શિષ્યો અને ભાવિકો ઉપસ્થિત રહી ગુરુ વંદના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અહેવાલ અલ્પેશ નાયક.